આમ આદમી પાર્ટીમાંથી છેડો ફાડનાર રાજુ કરપડા છે તે ભાજપમાં જોડાશે તેવી અનેક અટકળો છે તે વેગવાન બની હતી। તેવામાં હવે સોમવારે એટલે કે 23 તારીખે સુરેન્દ્રનગરમાં ખેડૂતોની સભા મળવાની છે અને આ સભા મળવાની છે ત્યારે આ સભાને લઈને શું કહી રહ્યા છે સુરેન્દ્રનગરના ખેડૂત તેમની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। આમ આદમી પાર્ટીમાંથી છેડો ફાડનાર રાજુ કરપડા છે તે હવે ખેડૂતો સાથે મીટિંગ કરી રહ્યા છે, ખેડૂતોનો અભિપ્રાય લઈ રહ્યા છે। તેવામાં હવે આગામી સમયમાં સુરેન્દ્રનગરમાં 23 તારીખે રાજુ કરપડાની ખેડૂત ક્રાંતિ સભા છે તે યોજાવાની છે અને આ અંગેના બેનરો છે તે પણ સુરેન્દ્રનગરમાં લાગી ગયા છે। આ બેઠક થવાની છે તે વચ્ચે રાજુ કરપડા છે તે કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે અને તેને લઈને અત્યારે રાજકારણ પણ ગરમાયું છે। જો કે રાજુ કરપડા દ્વારા હજી સુધી સ્પષ્ટતા નથી કરવામાં આવી કે તેમણે કયા પક્ષમાં જોડાવાના છે, પણ એવી એક ચર્ચા હતી કે રાજુ કરપડા ભાજપમાં જોડાશે અને ભાજપમાં ત્યારે જોડાશે જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન છે તે ગુજરાતના પ્રવાસે આવશે। જો કે આ વાતને લઈને રાજુ કરપડાએ ઇનકાર કર્યો હતો કે તેમણે કોઈ પક્ષમાં નથી જોડાવાના જે તે સમયે, પરંતુ હાલ ખેડૂતોની સભા યોજાવાની છે અને આ ખેડૂતોની સભા યોજાવાની છે ત્યારે સુરેન્દ્રનગરના ખેડૂત શું કહી રહ્યા છે તેમને સાંભળીએ। અત્યારે જે રાજુભાઈ કરપડા જ્યાં મિટિંગો કરે છે પોતે રાજુભાઈ મિટિંગો નથી કરી। અત્યારે તમામ ખેડૂત રાજુભાઈને બોલાવે છે। અત્યારે 23 તારીખે ગઢાજ પણ મિટિંગ છે અને રાજુભાઈને ખેડૂએ બોલાવે છે, એટલે અત્યારે એ મિટિંગ પણ નથી કરવાની। આવી સુરેન્દ્રનગર જિલ્લામાં 8 થી 10 મિટિંગો કરવાની છે અને અત્યારે રાજુભાઈ બધા ખેડૂતનો મંતવ્ય લે છે કે આપણે શું કરવું, કયા પક્ષમાં જવું એમ, એટલે ખેડૂત જે કહેશે એ પરમાં જવું છે। અને અત્યાર સુધીના કેટલા ધારાસભ્ય બન્યા, અત્યાર સુધી પક્ષ પલટો કર્યો હોય તો કોઈ પૂછવા આવ્યું જ નથી ખેડૂતને, એમની રીતે કુદીને વહી ગયેલા છે। આ તો રાજુભાઈ આપણે અત્યારે પૂછવા તો આવે છે ને કે કયા પક્ષમાં જવું, શું આપણે બધાને કરવું, એટલે જે રાજુભાઈએ બધા ધારાસભ્ય કરતા હતા એના કરતાં અવરું કર્યું છે। અને રાજુભાઈ શું કામ એમ કરે છે કે રાજુભાઈને ખબર છે મારે ફરીને ખેડૂત વચ્ચે જવાનું છે અને બીજા ધારાસભ્ય એકે પણ પક્ષ પલટો કર્યો હોય પછી ખેડૂતભાઈ દેખાણા જ નથી, 5 વર્ષ એનું કામ બધું ખતમ થઈ ગયેલું હોય છે। એટલે જે અત્યારે રાજુભાઈ કામ કરે છે ને એ ખેડૂત માટે કરે છે અને ખેડૂતના હિતમાં પણ કરવાના છે। એટલે તમામ ખેડૂતને ભેગા થાય છે અને તમામ ખેડૂત રાજુભાઈને આમંત્રણ આપે છે। રાજુભાઈ ખેડૂતને નથી કહેતા કે તમે મને બોલાવો એમ, અને ખેડૂત મંતવ્ય લેશે ને ખેડૂત બધા રાજુભાઈ હેરે જ રહેવાના છે, રાજુભાઈ હેરે જવાના છે। રાજુભાઈ તાત્કાલિક જવાના છે, રાજુભાઈ તો 10-15 એવી તો મિટિંગો કરવાના છે અને પછી રાજુભાઈ બધા ખેડૂત ભેગા થઈ અને મોટું સંમેલન બોલાયા પછી રાજુભાઈ ખેડૂત કેમ કરવાના છે। એટલે કોઈ જે કહેતું આ પાર્ટીમાં થાય આ પાર્ટીમાં તરદન પાયા હોય એની વાત છે। આપે સાંભળ્યા સુરેન્દ્રનગરના મગનલાલ પટેલ, જેમણે સુરેન્દ્રનગરથી ખેડૂત છે અને રાજુ કરપડાના સમર્થક પણ છે અને તેમણે કહ્યું છે કે અત્યાર સુધી કેટલાય નેતાઓ પક્ષ પલટો કરીને ગયા, પરંતુ તેમણે ખેડૂતો પાસે તેમનો અભિપ્રાય નથી લીધો અને તેમની વાત પણ નથી સાંભળી જ્યારે તે 5 વર્ષ પછી ચૂંટાઈને આવતા હોય છે। ત્યારે રાજુ કરપડા છે તેમને બોલાવવામાં આવે છે ખેડૂતો દ્વારા અને ખેડૂતો પાસે તેમણે અભિપ્રાય માંગી રહ્યા છે। ભાજપમાં જોડાશે તે વાતને લઈને પણ તેમના સમર્થકે કહ્યું કે તેવી કોઈ વાત નથી। અત્યારે અલગ અલગ જગ્યાઓ ઉપર રાજુ કરપડાની ખેડૂતો સાથે મિટિંગ થવાની છે અને ત્યારબાદ રાજુ કરપડા પોતાનો નિર્ણય જાહેર કરશે। હવે જોવાનું રહ્યું રાજુ કરપડાની ખેડૂત સભા બાદ શું નિર્ણય રાજુ કરપડા દ્વારા કરવામાં આવે છે। આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।